નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં અકસ્માતના 3 બનાવ, 11ના મોત। ભરૂચના જંબુસર આમોદ રોડ ઉપર મંગણાત પાસે ઇકો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત। અકસ્માતમાં 4 મહિલા, 1 બાળકી અને 2 પુરુષ સહિત 7ના મોત, अन्य 3 ने ईजा। दिल्ली मुंबई एक्सप्रेस वे पर 2 कार અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત। અકસ્માતમાં ગાડીમાં સવાર માતા પુત્રના કરુણ મોત, પિતા અને પુત્રને ઈજાઓ થતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાઈ। પરિવાર વતન કચ્છમાં સામાજિક પ્રસંગ બતાવી મુંબઈ જતા અકસ્માત સર્જાયો। અગ્નિશયના કાપોદ્રા ગામની સીમ પાસે એસટી બસ ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું। પતિનું સ્થળ પર જ મોત, પત્નીનું પણ સારવાર દરમિયાન મોત। માં કામલ નર્સિંગ કોલેજ રાજપીપળાની કોલેજ બોગસ નીકળી। આ સંસ્થા માન્યતા પ્રાપ્ત ન હોવાથી માં કામલના વિદ્યાર્થીઓ હવે શિષ્યવૃત્તિ કે સરકારી ભરતીનો લાભ નહીં મળે। વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ફીની લાખોની રકમ પરત કરવાની માંગ। કેટલાક નેતાઓ કોન્ટ્રાક્ટના કામમાં રસ લેતા નથી, ગુણવત્તા જળવાતી નથી હોવાનો સાંસદ મનસુખભાઈ વસાવાનો આક્ષેપ। નર્મદા જિલ્લાના મનરેગા કાર્ય અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો। નર્મદા જિલ્લામાં મનરેગાના ટેન્ડર રાજકીય વિવાદોમાં અટવાયા। સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતે માન્યું કે નેતાઓની જનતાની સેવામાં નહીં, ફક્ત કોન્ટ્રાક્ટમાં રસ છે। ચૈતર વસાવા: મારી ચેતવણી છે કે બહારની એક પણ એજન્સીને કામ કરવા દઈશું નહીં। ચૈતર વસાવા: બહારની એજન્સીઓ મટીરીયલ પૂરું પાડવાના નામે ભ્રષ્ટાચાર કરે છે। ચૈતર વસાવાએ કહ્યું। 58થી વધુ ગુનાઓ કરનાર આંતરરાજ્ય ચોર ઝડપાયો। અંકલેશ્વરમાં 7.95 લાખની ચોરી કરી હતી। ભરૂચના જંબુસર આમોદ રોડ પર મંગણાત પાસે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 મહિલા, 1 બાળકી અને 2 પુરુષ સહિત 6 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા, તો અન્ય 4ને ઈજા થવા પામી હતી, જેમાં વધુ 1 મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતા મૃત્યુઆંક 7 પર પહોંચ્યો હતો। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ પાંચકડા ટંકારિયાના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈને ભરૂચના શુગરતીર્થ ખાતે મેળામાં જઈ રહ્યા હતા। તે સમયે મંગળાત નજીક રોડ ઉપર ઉભેલી ટ્રક સાથે પાછળ ઇકો ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતના પગલે ઇકોમાં બેઠેલ લોકોની દર્દભરી ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, તો આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 10 લોકોમાંથી 7 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ તેઓને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વધુ 1 મહિલાનું મોત થતાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો હતો। અકસ્માતની જાણ થતાં જ જંબુસર પીઆઈ એવી પાનમિયા તેમજ તેમના સ્ટાફ સાથે સ્થળ પર દોડી જઈ રાહત કામગીરી હાથ ધરી હતી, જ્યારે ઘટનાની જાણ થતાં જંબુસર રેફરલ હોસ્પિટલમાં લોકટોળા ઉમટી પડ્યા હતા। અકસ્માતની જાણ થતાં જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ અન્ય સ્થાનિક અગ્રણીઓ તથા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। મૃત્યુ પામેલ પરિવારને પડેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી સાંત્વના આપવા સાથે આરોગ્ય તંત્ર દોડતું કરી જરૂરી વ્યવસ્થા કરવા જણાવી મૃત્યુ પામેલાઓનું તાત્કાલિક પીએમ હાથ ધરાવી તેઓના પરિવાર સુધી મૃતદેહ પહોંચાડવામાં આવ્યા હતા। દર્શનાર્થે શુક્લતીર્થ જઈ રહ્યા છે। અચાનક એક્સિડન્ટ થવાથી 6 લોકોના મૃત્યુ થયા છે અને 6 લોકો ઇન્જર્ડ છે। તાત્કાલિક ખબર પડવાથી સરકારી તંત્રને તરત જ ખબર આપી તમામ કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે અને અત્યારે અમે હોસ્પિટલમાં આવી અને તમામ જે મૃતકો છે પરિવારોને સાંત્વના એમના શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના। આમોદ તાલુકાના દોરા ગામ નજીક રેસ્ટ હાઉસ પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર 2 કાર અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા ગાડીમાં સવાર માતા અને પુત્રનું અકસ્માતમાં કરુણ મૃત્યુ થયું હતું, જ્યારે પિતા અને પુત્રને સામાન્ય ઈજાઓ થઈ હતી।
આમોદ તાલુકાના દોરા ગામ નજીક રેસ્ટ હાઉસ પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર કારના ચાલકે ગફલત ભરી અને બેફિકરાઈથી ગાડી હંકારી જતા ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી, જેની પાછળ બીજી ગાડી પણ ઘૂસી જતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર વહેલી સવારમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં કારમાં સવાર માતા નિશાબેન અશોકભાઈ પટેલ તેમજ તેમના પુત્ર નિર્મિત અશોક પટેલનું કરુણ મોત થયું હતું, જ્યારે પિતા અશોકભાઈ શ્યામજી પટેલ તેમજ પુત્ર જીત અશોક પટેલની સામાન્ય ઈજાઓ થઈ હતી, જે ચારેયને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લાવતા માતા નિશાબેન પટેલ તેમજ પુત્રને નિર્મિત પટેલને તબીબી મૃત જાહેર કર્યા હતા. આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આમોદ પોલીસે મરણ જનાર માતા તથા પુત્રના પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને મૃતદેહ પરત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર હાઈવે ઉપર કાપોદ્રા ગામની સીમા પરિવાર હોટેલ પાસે એસટી બસ ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લેતા પતિના મોત બાદ પત્નીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું. અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામમાં રહેતા મનોજ પટેલ પોતાની પત્ની સાથે બાઇક લઈ ગતરોજ સવારના અરસામાં ભરૂચ ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર હાઈવે ઉપર કાપોદ્રા ગામની સીમમાં પરિવાર હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ પૂરપાટ ઝડપે ધસી આવેલ એસટી બસના ચાલકે બાઇક સવાર દંપતીને ટક્કર મારતા પતિ પત્ની બંને માર્ગ પર પટકાયા હતા. ગંભીર ઈજાના પગલે પતિ મનોજભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું, જ્યારે પત્નીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે અંકલેશ્વરના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રણીતાબેન પટેલનું પણ કરુણ મોત નીપજ્યું હતું. નર્મદાના વડા મથક રાજપીપળા ખાતે આવેલ માં કામલ નર્સિંગ કોલેજ બોગસ નીકળી છે, જેના કારણે ફી ભરનાર અસંખ્ય વિદ્યાર્થીઓનું ભાવિ અટવાયું છે. તો છેલ્લા 20 વર્ષથી આ સંસ્થા કોની રહેમ નજરથી ચાલી રહી હતી એ લાખ રૂપિયાનો સવાલ ઉઠવા પામ્યો છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે થોડા સમય પહેલા મેં ગુજરાત સરકારને અને રાજપીપળા વહીવટીતંત્રને માં કામલ ફાઉન્ડેશનની જે બોગસ નર્સિંગ કોલેજ ચાલી રહી છે તે બાબતે રજૂઆત કરી હતી. ત્યારબાદ GMERSના તબીબી અધિક્ષકે તે નર્સિંગ કોલેજની રૂબરૂ મુલાકાત લીધી. એમની આ રૂબરૂ મુલાકાતમાં ગંભીર બેદરકારીઓ સામે આવી હતી. તેમણે લેખિત જવાબમાં જણાવ્યું કે આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદના નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત નથી, જેથી આ સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સ્ટાફ નર્સની ભરતી માટે અમાન્ય છે. તેમજ અહીંના વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટે પણ પાત્રતા ધરાવતા નથી તથા વિદ્યાર્થીઓ ખાનગી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે પણ ફરજ બજાવવા માટે યોગ્યતા ધરાવતા નથી. કોઈ પણ પ્રકારની સરકારની પરવાનગી લીધા વગર છેલ્લા 20 વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે, ત્યારે સવાલ છે કે કોની રહેમ નજર હેઠળ આ બોગસ કોલેજ ચાલી રહી છે. ધારાસભ્ય પાસે 150થી વધારે વિદ્યાર્થીઓ આવ્યા, જેઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આ કોલેજમાં જમા છે. આ વિદ્યાર્થીઓની 2,97,000 જેટલી ફીસ પણ કોલેજમાં જમા છે. તેમ છતાં પણ કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બેસવા દેવામાં આવતા નથી. હવે પરિસ્થિતિ એવી છે કે આ વિદ્યાર્થીઓના 3 વર્ષ બગડી ગયા છે. આ સિવાય તેઓને સ્કોલરશિપ પણ નહીં મળે અને સૌથી ગંભીર બાબત એ છે કે આ વિદ્યાર્થીઓને સરકારી ભરતીઓમાં પણ લાભ નહીં મળે. ગુરુવારે કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાએ ધરણા પર બેસીને ચીમકી આપી છે. ધારાસભ્યના જણાવ્યા અનુસાર બીજી બાજુ કેટલાક નેતાઓ બોગસ કોલેજને બચાવવા માટે ષડયંત્ર રચી રહ્યા છે. અમે કલેક્ટર અને DDOને મળવા જઈશું અને સવાલ પૂછીશું કે શા માટે આટલા દિવસો સુધી આ કોલેજ પર કાર્યવાહી કરવામાં આવી નથી. જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નથી થતી અને વિદ્યાર્થીઓને તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને લાખોની ફીસ પાછી નથી મળતી, તો અમે ધરણા પર બેસવાની ચીમકી આપી છે. સવાલમાં પૂછાયું હતું કે દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માં કામલ નર્સિંગ કોલેજ રાજપીપળા કઈ યુનિવર્સિટી સંલગ્ન છે, સરકારની કઈ શરતો અને ગાઈડલાઈન મુજબ મંજૂરી આપવામાં આવે છે, ઉક્ત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છેલ્લા 5 વર્ષમાં કેટલી સ્કોલરશિપની અરજીઓ મળી, જેમાંથી કેટલાને મળી અને કેટલાને બાકી છે, એવા પ્રશ્ન ચૈતરભાઈ વસાવા દ્વારા સંકલન વ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક અન્વયે પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં તબીબી અધિક્ષક GMERS જનરલ હોસ્પિટલ રાજપીપળાએ ચોંકાવનારો જવાબ આપ્યો. એમને જણાવ્યું કે રાજપીપળા ખાતે માં કામલામ સેન્ટરમાં હોસ્પિટલ નર્સિંગ કોર્સના નામે પ્રવેશ આપવામાં આવે છે. સંસ્થાનો તારીખ 13/11/2024ના રોજ રૂબરૂ મુલાકાત કરતા તેઓ પાસે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ જાતની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની માન્યતા આપવામાં આવેલ નથી. સદર કોર્સ ભારત સરકાર દ્વારા પ્રમાણિત છે. આવી જાહેરાતમાં
માં કામલ ફાઉન્ડેશન દ્વારા સોશિયલ મીડિયાને ચોપનિયા દ્વારા કરવામાં આવે છે અને પ્રવેશ કરાવવામાં આવે છે. આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી, જેથી આ સંસ્થા ખાતે તાલીમ મેળવતા તાલીમાર્થી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી સ્ટાફ નર્સની ભરતી માટે અમાન્ય છે તેમજ સ્કોલરશિપ માટે પાત્રતા ધરાવતા નથી. આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદના નીતિ નિયમ અનુસાર માન્યતા પ્રાપ્ત ન હોવાના કારણે આ સંસ્થાના તાલીમાર્થીઓ સરકાર દ્વારા કરવામાં આવતી ભરતી, સ્કોલરશિપ અને ખાનગી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવવા માટે યોગ્યતા ધરાવતા નથી. કરો ગુજરાત સરકારની કોઈ પણ એમના સત્તાવાર કુબેર ડિંડોરજી કેબિનેટ મંત્રીશ્રીએ પણ સત્તાવાર પ્રેસ મીડિયા સમક્ષ જાહેરાત કરી કે આવી આ બોગસ સંસ્થાઓને અમે ક્યારે ચલાવ્યાની લીએ એમના પર કડક કાર્યવાહી થશે. આજે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારે પણ આ સંસ્થા બોગસ ચાલતી હોય એનો મને પત્ર વ્યવહારથી જાણ કરવામાં આવી છે. છતાં આજે કાર્યવાહી કેમ નથી થતી? અમારા બાળકોનું કેરિયર બગડી ગયું, 3 વર્ષ બગડી ગયા અને 3 લાખ રૂપિયા ફી લઈ લીધી, સ્કોલરશિપ પણ નથી મળી અને નોકરી પણ નથી મળવાની. તો સવાલ એ ઉભો થાય છે કે આ વિદ્યાર્થીઓ જે 7,000 એમણે કીધું કે અમે 7,000 વિદ્યાર્થીઓને અમે અહીંથી 12 નોકરીઓ પર લગાડેલા છે. અહીંયા નથી તો કોઈ તાલીમના સાધનો, પ્રેક્ટિકલના સાધનો, નથી તો કોઈ પ્રોફેસર કે નથી કોઈ કોચિંગ ક્લાસો. તો આવા સ્ટાફ નર્સો બનીને શું કરશે? એ જીવનો જોખમ જ છે ને દર્દીઓનો. પછી એટલા માટે આમાં ગંભીરતા લેવામાં આવે અને આ સંસ્થાએ જે પણ કૌભાંડો, ગેરરીતિઓ કરી છે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે એમાં ન્યાય આપે એવી અમે માંગ કરીએ છીએ. અને ગુજરાતમાં આવી કેટલી સંસ્થાઓ ચાલે છે. છોટાઉદેપુરમાં કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ, અંકલેશ્વરમાં નર્મદા ઇન્સ્ટિટ્યૂટ, આવી કેટલી સંસ્થાઓ ચાલે છે. તો સરકાર કેમ તપાસ નથી કરાવતી? કેમ ખાનગી રીતે આવી રીતના ચાલે છે? એમને કોની રહેમ નજર હેઠળ આ બધું ચાલે છે? કોના આશીર્વાદ છે? એટલા માટે આદિવાસી વિસ્તારોમાં જેટલી પણ સંસ્થાઓ ચાલશે બધે જ અમે આંદોલન કરીશું. શરૂઆત અમે ગુરુવારે અમારી નર્મદા જિલ્લાની જે મા કમલમ નર્સિંગ કોર્સ ચલાવનારી સંસ્થા છે, બોગસ કોલેજ છે, એની સામે અમે ગુરુવારે ધરણા કરવાના છે. કલેક્ટર કચેરી અમે બેહીન ધરણા કરવાના છે. સર, રાજપીપળામાં બીજી પણ અન્ય નર્સિંગ કોલેજો થોડાક સમયમાં ખુલી ગયેલી છે, એની પણ તપાસ થાય એની તમે માંગણી કરશો? બિલકુલ માંગણી કરીશું. આદિવાસી વિસ્તારોમાં આવી બોગસ કોલેજોનો રાફડો ફાટી નીકળ્યો છે, જેના કારણે અમારા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઈ ગયું છે. એમના માતા પિતા કાળી મજૂરી કરે, ખેતી કરે અને બાળકોને ભણાવી ગણાવીને વ્યાજે પૈસા લઈને 3 લાખ રૂપિયા ફી ભરે છે. અને ફી ભર્યા બાદ પણ એક્ઝામ આપવા માટે બહારની યુનિવર્સિટીઓમાં બેસવા દેવામાં નથી આવતું. કોની રહેમ નજરથી આટલા આદિવાસી વિસ્તારોમાં આવું ચાલે છે? એટલા માટે અમે ધારાસભ્ય તરીકે પણ તપાસની માંગ કરીએ છીએ. 10 દિવસ થઈ ગયા, પોલીસ તંત્રનું કે વહીવટી તંત્રનું પેટનું પાણી નથી હલતું. કુબેર ડિંડોરજી મંત્રીએ કીધું કે આમાં તપાસ કરાવો, કાયદેસરની કાર્યવાહી કરો, છતાં આ પ્રશાસનનું પેટનું પાણી નથી હલતું. તો અમે ધારાસભ્ય તરીકે આ વિદ્યાર્થીઓને ન્યાય માટે ગુરુવારે કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસવાના છે. સર, આ સંસ્થાના જે વડા છે અનિકેત ગોહિલ એવું કહે છે કે અમારી સંસ્થા માન્યતા છે અને જ્યારે પણ અમારી પાસે પુરાવા માંગવામાં આવશે અમે તે રજૂ કરીશું. ને ચેતરભાઈ વસાવા હલકી પસંદગી મેળવવા માટે આ કામ કરે છે, કરી રહ્યા છે એવું બી જણાવે છે. આ કોઈ રાજનીતિ નથી. આ અમારા સમાજના વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. કાળી મજૂરી કરીને 3 લાખ રૂપિયા ફી ભર્યા છે અને સરકાર કહે છે કે આ બોગસ સંસ્થા છે, અમારું પરવાનગી આપણે લીધી નથી અને જે પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણતા હશે એમને અમે સ્કોલરશિપ નહીં આપીએ, એમને સરકારી નોકરીમાં પણ એમની લાયકાત પાત્રતા ધરાવતી નથી. તો આનાથી વિશેષ શું જોઈએ છે? આ કોઈ રાજનીતિ નથી. જે પણ એને સ્ટેટમેન્ટ આપ્યું હશે એ એમનો વિષય છે. અમારે તો અમારા વિદ્યાર્થીઓના જે ડોક્યુમેન્ટો ઓરિજિનલ એમની પાસે છે એ ડોક્યુમેન્ટ અમારે લેવાના છે અને 3 લાખ રૂપિયા જે ફી એમણે લીધી છે તે અમારે રિટર્ન લેવાની છે. અને વિદ્યાર્થીઓના 3 વર્ષ કેરિયર બનાવવાના અમૂલ્ય 3 વર્ષ એ ભાઈએ બગાડ્યા છે. તો આટલી બધી બેદરકારી અમારા વિદ્યાર્થીઓ સાથે થાય તો રાજનીતિ તો સાઈડ પર રહેશે, પણ એ ભાઈને અમે પછી છોડીશું નહીં. સરકાર કાર્યવાહી નહીં કરશે. ગુરુવારે અમે આવીએ છીએ. જો સરકાર કાર્યવાહી નહીં થશે તો પછી જોવાઈ જશે. શું તમે એમને પડકાર ફેંકશો કે તેઓ પોતાના ડોક્યુમેન્ટ લઈને જાહેરમાં બતાવવા માટે આવી જાય? તે પોતાના ડોક્યુમેન્ટ લઈને ગુજરાત સરકારમાં બતાવે. ગુજરાત સરકાર અમારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નથી આપતી, અમારા વિદ્યાર્થીઓને 3 વર્ષ બગાડ્યા છે અને જે એમના તાલીમાર્થીઓ છે એમને સરકારી ભરતીઓમાં અમે પાત્રતા આપતા નથી એ ગુજરાત સરકાર કહે છે. એમણે ક્લિયર કરવું જોઈએ. 10 દિવસ અમે આપ્યા છે.
6 તારીખથી ચાલે છે, આજે 19 તારીખ થઈ ગઈ, તો આટલા 10-12 દિવસમાં શું કર્યું એણે આવવું જોઈએ, ખુલાસા કરવા જોઈએ. એટલા માટે આ બોગસ નકલી નર્સિંગ કોલેજો જે ચાલે છે આદિવાસી વિસ્તારોમાં એ અમે બંધ કરાવીશું અને અમારા વિદ્યાર્થીઓના કેરિયર સાથે ચેડા અમે ક્યારે નહીં ચલાવીએ. આજે અમે કલેક્ટરશ્રીને પણ હમણાં મળવા જઈએ છીએ અને ગુરુવારે કલેક્ટર કચેરીની સામે એમના દરવાજા પર અમે ધરણા દઈશું. ખાસ કરીને આટલી બધા બિલ છે આપણી પાસે, સરકાર કહે છે કે આ નકલી છે, એની માન્યતા નથી, તો કોઈ મોટા માથાની સંડોવણી લાગે છે, કેમ કાર્યવાહી નથી થતી? બિલકુલ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેરજી ડિંડોરે સત્તાવાર રીતે પ્રેસમાં જાહેરાત કરી કે આ સંસ્થા બોગસ છે અને એવી બીજી પણ સંસ્થાઓ અમને નજરે આવશે તો અમે કડક કાર્યવાહી કરીશું. સાથે નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ લેખિતમાં આપી દીધું કે આ સંસ્થા બોગસ છે. ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કહી દીધું કે આ સંસ્થા બોગસ છે. સાથે નર્સિંગ કાઉન્સિલ અમદાવાદે કહી દીધું કે આ સંસ્થા બોગસ છે. તો તંત્ર કોની રાહ જુએ છે આના પર કાર્યવાહી કરવા માટે? આદિવાસીઓના દીકરા દીકરીઓ આજે અટવાય છે. આજે કોઈ બીજા રહેતે તો આજે તો અહીંયા બહુ મોટા એ પ્રેસ કોન્ફરન્સો થઈ જતે, પણ મને લાગે છે બહુ મોટું પીઠબળ આ વ્યક્તિની પાછળ છે. આજે નર્મદા જિલ્લામાં એક પણ નેતા મગનું નામ મરી પાડવા તૈયાર નથી. આટલા બધા વિદ્યાર્થીઓ અટવાય છે, એના પરથી તમે વિચારી શકો કે આ વ્યક્તિ પાછળ કેટલા લોકો પડેલા હશે. 20 વર્ષથી ચાલે છે તો કોના આશીર્વાદ હશે? તો 20 વર્ષથી આવી બોગસ સંસ્થા આપણા વિસ્તારમાં ચાલી શકે. એટલા માટે જ અમે કહીએ છીએ આજે કલેક્ટરશ્રીને મળવા જઈએ છીએ. કલેક્ટરશ્રી શું જવાબ આપે છે, ગુરુવારે એમના દરવાજા પર ધારાસભ્ય ચૈતર વસાવા અને અમે તમામ ટીમ, તમામ વિદ્યાર્થીઓ ધરણા પર બેસીશું. નર્મદા જિલ્લા સહિત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ચાલુ વર્ષ માટે મનરેગા યોજનામાં અલગ અલગ કામો માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે, પરંતુ આ ટેન્ડરોને લઈને હાલમાં વિવાદ ચાલી રહ્યો છે. કારણ કે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને તેમાં મનરેગા 2024 ટેન્ડર પ્રક્રિયામાં મોડેલ ટેન્ડરમાં નિયમોમાં ફેરફાર બાબતે તેમને જણાવ્યું છે. મનસુખભાઈ વસાવાએ આક્ષેપ કર્યો હતો કે કેટલાક નેતાઓ પ્રજાની સેવા કરવાના બદલે કોન્ટ્રાક્ટના કામોમાં વધારે રસ લઈ રહ્યા છે, જેના કારણે કામોમાં પણ ગુણવત્તા જળવાતી નથી અને તેમાં સરકારનું ખરાબ દેખાય છે. મનરેગાના કામોમાં તમામ જિલ્લાઓમાં સરકાર દ્વારા આપેલ મોડેલ ટેન્ડર મુજબ ટેન્ડર બહાર પાડેલ છે, પરંતુ કેટલાક જિલ્લાઓ નિયમોમાં ફેરફાર કરી છેડછાડ કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે, જે ખરેખર ખોટું છે. સક્ષમ અને મનરેગામાં કામ કરેલ છે તેવી અનુભવી એજન્સીઓના બદલે નેતાઓની અથવા તો તેમના નજીકનાઓની એજન્સીના ટેન્ડર મંજૂર થાય તે મુજબ અધિકારીઓ કામ કરી રહ્યા છે. નર્મદા જિલ્લામાં પણ ઉપરોક્ત વિષય બાબતની લેખિત રજૂઆત સરકાર તથા જિલ્લાના અધિકારીઓને કરી છે. કેટલીક એજન્સીઓએ 40 થી 50% નીચા ભાવો ભરેલા છે, મટીરિયલના બજાર ભાવ કરતા ઓછા ભાવ ભર્યા છે. તેમાં કઈ રીતે ગુણવત્તા જળવાશે, જેથી મનરેગામાં ગરીબોને રોજગારી મળે અને કામોમાં ગુણવત્તા જળવાય તે મુજબ પારદર્શકવાળા કામો થાય તે બાબતે યોગ્ય ઘટતું કરવા તેઓએ રજૂઆત કરી છે. મનરેગામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે અને તેમાંય તેમણે નર્મદા જિલ્લા વિશે પણ લખ્યું છે. ત્યારે આ પત્રને લઈને નર્મદા જિલ્લામાં ભારે ઓહાપો મચી જવા પામેલ છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું કે હાલ ભરૂચના સાંસદ મનસુખભાઈની વાત સાથે હું સહેમત છું કે નેતાઓને જનતાની સેવાને બદલે કોન્ટ્રાક્ટના કામોમાં વધુ રસ છે. પરંતુ મનસુખભાઈને કહેવા માંગીશ કે ગુજરાતમાં તમારી સરકાર છે અને તમે સાંસદ છો, તો કયા નેતાઓ કોન્ટ્રાક્ટના કામોમાં રસ ધરાવે છે તેમને ખુલ્લા પાડો. અમે 23 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી અને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને જણાવ્યું કે બહારની એજન્સીઓ મટીરિયલ પૂરું પાડવાના નામે ભ્રષ્ટાચારો કરે છે. હાલમાં મનસુખભાઈ જે પત્ર લખ્યું છે તેના માટે હું તેમને અભિનંદન પાઠવું છું. હું મનસુખભાઈને કહેવા માંગીશ કે તમારા સંગઠનના લોકો ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તો એ લોકોને ખુલ્લા પાડવામાં આવે એવી મારી મનસુખભાઈને વિનંતી છે. આજે અમારા ડેડિયાપાડા વિસ્તારના સરપંચોએ આવેદન આપ્યું અને તેમણે જણાવ્યું કે તેઓને બહારની એજન્સીઓ નથી જોઈતી અને જાતે જ ગ્રામ પંચાયતોને અમલીકરણ કરાવીને જાતે કામ કરી શકીએ છીએ, તો પછી શા માટે ગ્રામ પંચાયતને કામ આપવામાં આવતું નથી? કોણ બહારની એજન્સીઓને લાવી રહ્યું છે? શું ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ એજન્સીઓ લાવે છે? મેં તંત્ર સમક્ષ એવા સવાલ કર્યા કે ગયા વખતે ડેડિયાપાડામાં 22 કરોડના બિલો BM પટેલ નામની એજન્સીને ચૂકવવામાં આવ્યા, તો એ બિલો કોને વાઉચરના આધારે અને ક્યાંથી મટીરિયલ નાખ્યું?
તેનું રોયલ્ટી અને જીએસટી બિલ ક્યાં છે એ અમારો સવાલ છે. અમારો સવાલ એ પણ છે કે બિલો વગર 22 કરોડનું પેમેન્ટ કઈ રીતે થયું? પોતાની સરકારમાં સાંસદની વાત જો કોઈ માનતું ન હોય તો તમે વિચારી શકો છો કે કઈ હદે અધિકારી રાજ ચાલી રહ્યું છે અને કયા નેતાઓ દ્વારા આટલા મોટા કૌભાંડો થઈ રહ્યા હશે. આ મુદ્દા પર અમે આવનાર દિવસોમાં મોટું આંદોલન પણ કરીશું. અમે બહારની એજન્સીઓને ચલાવી દેવામાં આવશે નહીં. જો ડેડિયાપાડા અને સાગબારાની કોઈ લોકલની એજન્સી હશે તો અમે તેને કામ કરવા દઈશું, પરંતુ બહારના કોઈ પણ એજન્સીના માણસને હું કામ કરવા દઈશ નહીં. આ મારી ચેતવણી છે. અને જે પણ નેતાઓ હશે, ભલે મિનિસ્ટર હોય કે સાંસદ હોય કે કેન્દ્રના કોઈ મોટા નેતા હોય, તેમની સાથે અમે લડી લઈશું, પરંતુ બહારના એક પણ વ્યક્તિને બોગસ બિલો મૂકીને ભ્રષ્ટાચાર કરવા દઈશું નહીં. અંકલેશ્વરના શક્તિનગર ખાતે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી 7.95 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેનો ભેદ ઉકેલી પોલીસે રીઢા કરફોડ ચોરને ઝડપી પાડી 2.44 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. અંકલેશ્વરના શક્તિનગર ખાતે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી 7.95 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા. પીઆઈ પ્રજ્ઞેશ ચાવડા અને તેમની ટીમે આજુબાજુના માર્ગ પર લાગેલ સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરી તપાસ કરતા ચોક્કસ માહિતી મળી હતી કે તેમાં જીમી ઉર્ફે દીપકની સંડોવણી છે. જે આધારે કીમના મુલદ ખાતે પહોંચી રાધેશ્યામ સોસાયટી ખાતે તેના ઘરમાં જ તેને ઝડપી પાડ્યો હતો અને તેની ઉલટ તપાસ કરતા તેની ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસે ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના કુલ 2.44 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તે ચોરી કરી મહારાષ્ટ્ર નંદુરબાર ભાગવાની ફિરાકમાં હતો. એ પૂર્વે જ પોલીસે તેને ઝડપી પાડ્યો. ઝડપાયેલ રીઢા ચોર જીમી ઉર્ફે દીપક શર્મા સામે મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં 58થી વધુ ઘરફોડ ચોરીના ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યું છે. જંબુસર આમોદ રોડ પર મંગળાત પાસે સર્જાયેલ ગુજારા અકસ્માતમાં 7 હતભાગીઓ મોતને ભેટ્યા હતા, જેઓની અંતિમ યાત્રામાં સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. જંબુસર આમોદ રોડ ઉપર મંગળાત પાસે સર્જાયેલ ગુજારા અકસ્માતમાં 7 હતભાગીઓ મોતને ભેટ્યા હતા, જેઓની અંતિમ યાત્રામાં સમગ્ર ગામ હિબકે ચડ્યું. જંબુસરના વેડજ, ટંકારી, પાંચકડા, અલાદરા ગામોમાં અકસ્માતમાંના મૃતકોની અંતિમ વિધિ સાથે સ્મશાન યાત્રા નીકળતા ગામની જનતા હિબકે ચડતા પંથકમાં શોકનો માહોલ સર્જાયો હતો. જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી સહિત અન્ય અગ્રણીઓએ પણ અંતિમ વિધિમાં ઉપસ્થિત રહી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામે રસ્તા પર દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો, જેનો વિડીયો વાયરલ થતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામે રસ્તા પર દીપડો લટાર મારતો જોવા મળ્યો. એક કાર ચાલકે દીપડો લટાર મારતા વિડીયો પોતાના મોબાઈલમાં કંડારી વાયરલ કર્યો હતો. વાયરલ વિડીયોમાં માર્ગ પર બિંદાસ લટાર મારતો દીપડો મોબાઈલના કેમેરામાં કેદ થયો હતો. તાલુકામાં અનેક ઠેકાણે દીપડો નજરે પડતો હોય છે અને ઘણીવાર માનવ વસ્તીમાં ધસી આવતા હોય છે. દીપડા ઝડપી પાડવા માટે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવે છે અને કેટલીક વાર દીપડાઓ પાંજરામાં આબાદ ઝડપાઈ જતા હોય છે. હાલ દીપડો લટાર મારતો હોય એ વિડીયો સોશિयल मीडिया में खूब वायरल થઈ રહ્યો છે. क्या आपने इंडस्ट्रियल एक्सपो के बैनर्स देखे? 500 प्लस एग्जीबिटर्स फ्रॉम ऑल ओवर इंडिया आ रहे हैं हमारे भरूच के सबसे बड़े इंडस्ट्रियल हब दहेज में, जहां होने जा रहा है इंडियाज बिगेस्ट इंडस्ट्रियल एक्सपो, सपोर्टेड बाय दहेज इंडस्ट्रियल एसोसिएशन एंड पावर्ड बाय ADS पेजेस प्राइवेट लिमिटेड. 20th and 22nd नवंबर 2024 को दहेज इंडस्ट्रियल एक्सपो बनेगा नेटवर्किंग का अल्टीमेट स्पॉट. यहाँ मिलेगा आपके ब्रांड को प्रमोशन का एक पावरफुल प्लेटफॉर्म और अनमैच एक्सपोजर जो आपके बिजनेस की ग्रोथ को बूस्ट करेगा. इस एक्सपो में देखिए क्रिएटिविटी का नया स्टैंडर्ड और ट्रेंडिंग टेक्नोलॉजीज का शोकेस. यहाँ नए प्रोडक्ट्स भी होंगे अनवेल और इंडस्ट्री इंटेलिजेंस का इनवैल्यूएबल सोर्स भी मिलेगा जो आपके बिजनेस को नेक्स्ट लेवल पे ले जाएगा. अगर आप मीनिंगफुल कनेक्शन या बिजनेस एक्सपेंशन करना चाहते हैं, then Dahej Industrial Expo 2024 is where you need to be. Mark your calendar 2021 and 22nd November. Timing है 10 AM to 6 PM and location is GIDC Dahej opposite GACL Circle Dahej. ये चांस मिस मत कीजिए. यहाँ आइए और अपने ब्रांड को दे एक अनबीटेबल बूस्ट. So see you all at the Dahej Industrial Expo 2024.
ઝઘડિયા તાલુકાના ભાલોદ નજીકના રેતીના સ્ટોકના કાંટા પર દીપડાના આટાફેરા મારતા સીસીટીવી કેમેરામાં કેદ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દીપડાઓની વસ્તી વધી રહી હોવાથી દીપડાઓ વારંવાર માનવ વસ્તીમાં નજરે પડવાના બનાવો તેમજ પશુઓનું મારણ કરવાના બનાવોમાં ખૂબ જ વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં શેરડી કટીની સિઝન ચાલી રહી હોવાથી દીપડાઓનું આશ્રય સ્થાન છીનવાયું છે, જેના કારણે દીપડાઓ માનવ વસ્તીમાં ઘૂસી આવતા હોય છે. તો હવે દીપડાઓ ગીરના જંગલોની જેમ ઝઘડિયા તાલુકાના જાહેર માર્ગો પર વારંવાર જોવા મળી રહ્યા છે, જેથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઝઘડિયા તાલુકાના રાજપાટીથી ભાલોદને જોડતા રોડ પર ભાલોદની નજીકમાં આવેલ રેતીના સ્ટોકના કાંટા પર ગત રાત્રિના દરમિયાન દીપડો આંટાફેરા મારતો કેમેરામાં કેદ થયો હતો. પશુઓ પર દીપડાનો હુમલાના બનાવો તેમજ માનવ વસ્તીમાં દીપડાની હાજરી અને જાહેર માર્ગો પર દીપડાની રટાલોથી લોકોના ભયનો માહોલ છવાયો છે, જેથી વન વિભાગ દ્વારા જાહેરમાં ફરતા દીપડાઓને પકડવા માટે પાંજરાઓ ગોઠવવામાં આવે તે જરૂરી બન્યું છે. Welcome to Palmland Hospital, Bharuch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com. અનોખું ધાર્મિક મહાત્મય ધરાવતા શુકરતીર્થના ભાતીગઢ ધાર્મિક મેળા માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરી 35 થી 40 મિની બસોની ફાળવણી કરવામાં આવી હતી, જેના થકી એસટી વિભાગને 7.15 લાખની આવક થઈ છે. ભરૂચ એસટી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે શુકરતીર્થના મેળા માટે 35 થી 40 મિની બસોની ફાળવણી કરાઈ હતી, જેનું સંચાલન ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે કરવામાં આવ્યું હતું. તારીખ 14 થી 17 નવેમ્બર દરમિયાન ભરૂચ અને શુકરતીર્થ વચ્ચે સતત એક્સ્ટ્રા બસો એસટી વિભાગ દ્વારા દોડાવવામાં આવી હતી, જેને મુસાફરો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો, જે અંતર્ગત 730 જેટલી ટ્રીપનું સંચાલન કરાયું, જે દ્વારા 21,000 મુસાફરોનું વહન કરાયું, જે ગત વર્ષના 10,000 કરતાં ડબલથી વધુ છે. તો આવકમાં પણ વધારો થતા આ વર્ષે શુકરતીર્થના મેળા દરમિયાન 7.15 લાખની માતબર આવક થવા પામી છે. ચાલુ વર્ષે કાર્તિક પૂર્ણિમાના મેળા શુક્લતીર્થના મેળા અંતર્ગત ભરૂચ વિભાગ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું, જેમાં મુસાફરોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળવા પામેલ છે અને 730 ટ્રીપોનું સંચાલન મેળા દરમિયાન કરવામાં આવેલ છે, જેમાં 7 લાખથી વધુની આવક મળવા પામેલ છે અને 21,000 મુસાફરોએ શુક્લતીર્થ મેળાનો લાભ લીધેલો છે, જે જોતા ગત વર્ષની સરખામણીમાં ગત વર્ષ કરતાં 100% સંચાલન અને મુસાફરોમાં વધારો થયેલ હોય તેમ જણાઈ આવેલો છે. ગત વર્ષે 10,000 મુસાફર યાત્રાળુઓએ સદર
એસટી બસનો લાભ લીધેલો છે, જે ચાલુ વર્ષે 21,000 મુસાફર પ્રવાસીઓએ આનો લાભ લીધેલ છે, જે મુસાફરો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળવા પામેલો છે. આમ સમગ્ર મેળાના સંચાલન દરમિયાન નિગમના ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સ્ટાફ, સુપરવાઇઝર સ્ટાફ તેમજ મેળાની કામગીરી સાથે સંકળાયેલા તમામ વહીવટી તંત્રના જવાબદાર અધિકારી, પદાધિકારીઓનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ મુજબનો જ પ્રતિસાદ મળતો રહેશે તો આગામી દિવસોમાં પણ મુસાફરોની જરૂરિયાતને ધ્યાને લઈ યોગ્ય ઘટતી કાર્યવાહી કરી તેઓને સવલત પૂરી પાડવામાં આવશે. જય હિન્દ. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચની શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મેકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ: શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડદલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. ભરૂચમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા બાબતે જય ભારત રિક્ષા એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચના જય ભારત રિક્ષા એસોસિએશન દ્વારા ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે દિલ્હી બરોડા, દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેની સુરત ભરૂચ બહારની ગાડીઓ ભરૂચ શહેરમાંથી પસાર થતી હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. ભરૂચ બહારની ગાડીઓના લીધે ભરૂચની જનતા પર ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે અને ભરૂચમાં ટ્રાફિકની ઘણી સમસ્યાઓ વધી રહી છે. ભરૂચ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસના વાહનોને શહેરની વચ્ચેથી પસાર થતા હોવાથી ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે, જેનું ત્વરિત તંત્ર કંઈ યોગ્ય નિરાકરણ લાવી શહેરને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. જે નવો બ્રિજ ચાલુ કરવામાં આવ્યો છે, જેનો રસ્તાની કોઈ કામગીરી ભરૂચ સિટીના અંદર રોડ રસ્તા ખરાબ છે અને એ ડાયવર્ઝન ભરૂચ સિટીમાંથી પસાર થાય છે, જેનાથી સાંજે 4 વાગ્યાથી લઈને રાતે 8 વાગ્યા સુધી આખો ભરૂચ સિટી ટ્રાફિકમાં ઘમસાણ થઈ જાય છે. જેના સંદર્ભમાં અમે કલેક્ટર સાહેબને રજૂઆત રાખવામાં આવ્યા છે કે જે નવો બ્રિજ બન્યું છે એનો ડાયવર્ઝન હાઈવેથી આપો, ભરૂચ શહેરમાં ના આપો. જે કે ભરૂચ શહેરમાં એમ જ રોડની બાયપાસથી લઈને ઠેક 5 બત્તી સુધી રોડની હાલત ખરાબ છે, જેમાં ખાડા ખતરામાં ગાડીઓ જતી નથી અને ખાસ કરીને જે ગાડીઓ ડાયવર્ઝન કરીને સિટીમાંથી જાય છે, જેમાં શક્તિનાથ, ભોલાવ બ્રિજ, ભરૂચ રેલવે સ્ટેશન, કસકગળાનાળો બધું જામ થઈ જાય છે, જેનાથી ભરૂચ શહેરના લોકોને આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકોને એટલા માટે કે આખો દિવસ સિટીમાં ધંધો કરવાનો હોય, બહારની ગાડી આવીને આખો જામ કરી નાખે છે. ટ્રાફિક ઇન્ચાર્જ પોલીસ ખાતો રિક્ષા ચાલકોને ટાર્ગેટ કરવા માંગે છે. આ નો પાર્કિંગ છે, અહીંયા તમારો સ્ટેન્ડ નથી એટલે એમને દંડ કરવામાં આવે છે. હું તંત્રથી અને ખાસ કરીને કલેક્ટર સાહેબથી માંગણી કરું છું કે જે નવો બ્રિજ બન્યું છે એનો ડાયવર્ઝન હાઈવેથી આપો, ભરૂચ શહેરમાંથી બંધ કરો ગાડી, નહીં તો ભરૂચ શહેરના લોકો બી પરેશાન છે અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકો પરેશાન છે. અને વહેલી તકે આ બંધ કરવામાં આવે બહારની ગાડીઓ તો આ ભરૂચની ટ્રાફિકનું ઘમસાણ ઓછું થાય એવી અપેક્ષા કલેક્ટર સાહેબ જોડે રાખવામાં માંગુ છું. ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના જન્મજયંતિ પર ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ હરેશ પરમાર તથા કોંગી આગેવાનો અને કાર્યકરો ઇન્દિરા ગાંધી અમર રહોના નારા સાથે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917 રાજનૈતિક રૂપથી પ્રભાવશાળી નહેરુ પરિવારમાં થયો હતો. એમના પિતા જવાહરલાલ નહેરુ અને એમની માતા કમલા નહેરુ હતી. ઇન્દિરા ગાંધી વર્ષ 1966 થી 1977 સુધી સતત 3 વખત ભારત ગણરાજ્યની પ્રધાનમંત્રી રહ્યા હતા અને ત્યારબાદ ચોથી વખતમાં 1980 થી લઈને 1984માં એમની રાજનીતિક હત્યા સુધી ભારતની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતી. ઇન્દિરા ગાંધી 1966 થી 1980 સુધી સતત 3 વખત દેશના પ્રધાનમંત્રી રહ્યા હતા. ત્યારબાદ 1980 થી લઈને 1984 સુધી ગાંધી ચોથી વખત પ્રધાનમંત્રી રહ્યા હતા. આજે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું કે હંમેશના માટે તેમની યાદોને ભૂલી શકાય તેમ નથી. આઝાદીની લડાઈથી લઈ સ્વતંત્રતા સુધી ઇન્દિરાજીનું આ દેશમાં મહત્વનું યોગદાન રહેલું છે. 16 વર્ષ સુધી ભારત દેશના પ્રધાનમંત્રી રહી આ દેશની અંદર સામાજિક, આર્થિક અને રાજનીતિમાં તેમણે ઉન્નતિનું કાર્ય કરેલું છે. પાકિસ્તાન જેવા દેશને વિભાજિત કરી ભારત દેશના સહયોગથી બાંગ્લાદેશને નવો બનાવવાનું કાર્ય કર્યું અને સમગ્ર વિશ્વમાં એક લોખંડી મહિલા તરીકે તેમનું નામ પ્રચલિત કર્યું હતું. તેમને જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કોટી કોટી વંદન કરે છે. આ વર્લ્ડમાં જેને લોખંડી મહિલા ગણવામાં આવે છે, આજે બસ જેનું સુવર્ણ અક્ષરે નામ લખાયેલું છે એવી ઇન્દિરાજીની આજે જન્મજયંતિ નિમિત્તે એમને પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ. જ્યારે આ દેશમાં હરેક વ્યક્તિ આજે એમને યાદ કરે છે, એમના જે એક કાર્યો છે, એક આખા વર્લ્ડ લેવલ પર એમણે જે સંબંધો વિકસાવેલા છે અને વર્લ્ડની ફરક પર હિન્દુસ્તાનનું નામ રોશન કરેલું છે એવી મહિલા, જાંબાઝ મહિલાના જે જન્મદિવસ નિમિત્તે એમને પુષ્પાંજલિ અર્પણ કરી. ઉમરલા પોલીસ દ્વારા મદ્રેસાની મુલાકાત કરી બાળકોને શિક્ષણની સમજ આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ઉમરલા પોલીસ દ્વારા ડીજીપીના આદેશને લઈ ઉમરલા સ્થિત મદ્રેસાની મુલાકાત કરી ઉમરલા પોલીસ મથકના પીઆઈ KM વાઘેલા દ્વારા મદ્રેસાના બાળકોને શિક્ષણ પ્રત્યે જરૂરી વાતો કરી શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું, જેથી બાળકોને શિક્ષણ પ્રત્યે લગાવ વધે અને શિક્ષણ મેળવવા પ્રેરિત કરી સંબોધન કર્યું હતું. જે બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેને લઈ પર્યાવરણનું જતન થાય અને લોકો વૃક્ષોનો ઉછેર કરે એવો સંદેશ ઉપસ્થિત લોકોને પીઆઈ દ્વારા કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં ઉમરલા પોલીસ મથકનો સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં અકસ્માતના 3 બનાવ, 11ના મોત. ભરૂચના જંબુસર આમોદ રોડ ઉપર મંગણાત પાસે ઇકો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. અકસ્માતમાં 4 મહિલા, 1 બાળકી અને 2 પુરુષ સહિત 7ના મોત, અન્ય 3ને ઈજા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર 2 કાર અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત. અકસ્માતમાં ગાડીમાં સવાર માતા પુત્રના કરુણ મોત, પિતા અને પુત્રને ઈજાઓ થતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાઈ. પરિવાર વતન કચ્છમાં સામાજિક પ્રસંગ પતાવી મુંબઈ જતા અકસ્માત સર્જાયો. અગ્નિશયના કાપોદ્રા ગામની સીમ પાસે એસટી બસ ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું. પતિનું સ્થળ પર જ મોત, પત્નીનું પણ સારવાર દરમિયાન મોત. માં કામલ નર્સિંગ કોલેજ રાજપીપળાની કોલેજ બોગસ નીકળી. આ સંસ્થા માન્યતા પ્રાપ્ત ન હોવાથી માં કામલના વિદ્યાર્થીઓ હવે શિષ્યવૃત્તિ કે સરકારી ભરતીનો લાભ નહીં મળે. વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ફીની લાખોની રકમ પરત કરવાની માંગ. કેટલાક નેતાઓ કોન્ટ્રાક્ટના કામમાં રસ લેતા નથી, ગુણવત્તા જળવાતી નથી હોવાનો સાંસદ મનસુખભાઈ વસાવાનો આક્ષેપ. નર્મદા જિલ્લાના મનરેગા કાર્ય અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. નર્મદા જિલ્લામાં મનરેગાના ટેન્ડર રાજકીય વિવાદોમાં અટવાયા.
સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતે માન્યું કે નેતાઓની જનતાની સેવામાં નહીં, ફક્ત કોન્ટ્રાક્ટમાં રસ છે. ચૈતર વસાવા: મારી ચેતવણી છે કે બહારની એક પણ એજન્સીને કામ કરવા દઈશું નહીં. ચૈતર વસાવા: બહારની એજન્સીઓ મટીરિયલ પૂરું પાડવાના નામે ભ્રષ્ટાચાર કરે છે. ચૈતર વસાવાએ કહ્યું. 58 થી વધુ ગુનાઓ કરનાર આંતરરાજ્ય ચોર ઝડપાયો. અંકલેશ્વરમાં 7.95 લાખની ચોરી કરી હતી. અમદાવાદના સમાચાર આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.